સુરેન્દ્રનગરના થાનમાં રોગચાળો ફાટી નીકળ્યો છે। થાન તરણેતર મુખ્ય હાઈવે પર આવેલા વોર્ડ નંબર 4માં ભૂગર્ભ ગટરોના પાણી ભરાતા થયેલી ગંદકીના કારણે ઘેર ઘેર મલેરિયા અને કોલેરાના ખાટલાઓ જોવા મળી રહ્યા છે। વગર વરસાદે હાઈવે પર ગટરના પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન બન્યા। પીવાના પાણીની લાઇનમાં પણ ભૂગર્ભ ગટરોના પાણી આવતા હોવાની સ્થાનિક લોકોએ તંત્ર સામે ફરિયાદ કરી। થાનમાં રોગચાળાએ ભરડો લેતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક સમસ્યાનો નિવેડો લાવવા અંગેની માંગ કરવામાં આવી રહી છે। વોર્ડ નંબર 4 તરણેતર બાયપાસ ઉપર અત્યારે તમે જો આ ભૂગર્ભ ગટરનું પાણી લગભગ મારા ખ્યાલથી 1 વર્ષથી આ સમસ્યા છે। તો છતાંય આપણે મામલતદારમાં રજૂઆત કરી, નગરપાલિકામાં રજૂઆત કરી, આજ દી સુધી આ પ્રશ્નનું કોઈ નિરાકરણ આવ્યું નથી આજ દિવસ સુધી। અને આના કારણે આ એરિયામાં મારા ખ્યાલથી લગભગ ઘણા લોકો બીમાર છે, મેલેરિયા છે, કોલેરા થઈ ગયા છે ઘણાયને। આ ભાઈ પણ ફાઇલ પણ છે, જોવો તમે આ થાનગઢની સમસ્યા તમે જુઓ, એક બાજુ આખી લાઈન રહેશે માણસો અને એક બાજુ બાયપાસ રસ્તો, અને આ ગંદકી તમે જુઓ ત્યાં રહેવાતું નથી। અને આ ગંદકી એટલી બધી વાસ આવે છે કે અત્યારે કોલેરા એટલો રોગચાળો ફાટી નીકળ્યો છે।